પૈસા એટીએમ થી ઉપડ્યા છે, મેં તપાસ કરતો એટીએમ પણ આ લોકોને મળેલો નથી, ખાતું ખોલવા લોકો જેલા નથી, બરાબર છે। પછી બીજું સાહેબ કહ્યું અમારા ગામમાં રબારી સમાજ, પરમાર સમાજ, ઠાકોર સમાજ, રાવણ સમાજ, દેવપૂજક સમાજ, તો ખાલી ઠાકોર સમાજ, રાવણ સમાજનો આદિ સમાજનો જોડ પણ ઉભો થયો, રબારી સમાજનો જોડ કરશે, પરમારનો જોડ કરશે, એ લોકોનો જોડ ઉભો થયો। આ લોકો વચ્ચે આપણે અભણ છે, કોઈ ભણેલા નથી, એ લોકોનો જોડ ઉભો થયો। આ મજૂરીવાળા બધા ટ્રેક્ટરો કોઈ મજૂરી કરે, કોઈ મજૂરીવાળા છે, વાંધો નહીં, મૂળ 21-22 ની છે ને? કાંઈ નહીં, હું તપાસ કરાવીશ। કેટલા દિવસ સુધી સાહેબ તપાસ થશે? તપાસમાં તો કેવું હતું, જેટલું બને એટલું ઝડપી મહિના મોડે તમારે અરજી આપી હતી મારી કોઈ અરજદાર થાય પણ એકવાર તમે ના 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 જોઈએ નહીં, ગ્રામ પંચાયતના મેં લખેલું છે, તો હું મારા મંત્રી સ્ટાફને લખેલું છે। મહિના ઉપર થઈ ગયું એટલી આયકર એજ્યુકેશનની વિવિધ અરજીઓ આવતી હોય, લગતી કામગીરી થતી હોય, આપણે તો કેવું કરીએ સમય મર્યાદા શું સાહેબ? એટલે સમય મર્યાદા તો કેવું હોય, એની ઇમ્પોર્ટન્સ ઉપર ધ્યાન રાખે। દાખલા તરીકે તમે કહો કે આવું ખરાબ થયું છે, તો એની ઇમ્પોર્ટન્સ વધારશે, તો આપણે એ પ્રમાણે એમની તપાસ જલ્દી કરાવી દઈએ। ખરાબ તો છે ના પણ તમે તમારી અરજી રહી ને એમાં તો બરાબર પાછળ બે કામ દર્શાવેલું છે, અને બાકી અમુક કેવું હોય કે તમને વધુ તમારી જોડે પુરાવા સાથે નહીં હોય તો એટલી તપાસમાં સરળતા રહે। પુરાવા તો સાહેબ જો બેંક ખાતામાં આ લોકો કદી ખોલવા જ ગયા તમે કામ ગયેલા જ આપણે એમનું રૂબરૂ નિવેદન ને બધું લઈશું એટલે તો લખાઈને આપશું। બધા પુરાવા તો તો આ એટલી આવેદન પત્રની જગ્યાએ તમે બધા પુરાવા સાથે બનાવો, ખાતા પુરાવા હા, અને આગળ જોઈન્ટ કરી અને ફાઇલ આપો।